છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીમાંથી વિજેતા થયેલા 3 ઉમેદવારોએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપનું ખેસ ધારણ કર્યું। છોટાઉદેપુર પાલિકામાં ફરી ભાજપનું જોર વધ્યું। ભાજપાનું કુલ સંખ્યાબળ 20નું થયું। પાલિકાની 28 બેઠકો પૈકી 20 બેઠકો ભાજપના કબજામાં છે। છોટાઉદેપુર મીડિયા દ્વારા ભાજપના બોર્ડની કરેલી આગાહી પર મોહર વાગી આજે બસપાના 3 ચૂંટાયેલા નગરસેવકોએ ભાજપનું ખેસ ધારણ કર્યું હતું। આજે 3 કાર્યક પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે। અંતિમ ઘડીએ ભાજપમાં ફરી નવા પ્રાણવાયુ ફૂંકાયા। હવે પાલિકા પ્રમુખ ઉપપ્રમુખના મેન્ડેટ કોના નામનું ખુલશે તેના ઉપર સૌ કોઈની મીટ મંડાઈ છે। આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતી હોય છે। આજે 3 વાગે આ પ્રથમ બેઠકમાં પ્રમુખ ઉપપ્રમુખ નક્કી થવાના છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાંથી જે નામો આવશે એ આપ સૌ સમક્ષ 3 વાગ્યા સુધીમાં અમે રજૂ કરીશું।